આ એક દમણ રોડ પર ચાલા મિથુન પાર્ક આ એરિયાની અંદર કેરેટ સાપ છે, એમનો ફોન હતો. આ એક સુંદર બંગલો તમે જોઈ શકો છો. અહીંનું વાતાવરણ, અહીંના ફૂલ ઝાડ, વર્ષોથી આ બંગલાને હું જોઉં છું. આ જ રીતનું આ એમના માલિક છે, એમનો ફોન હતો કે સંજયભાઈ અમારે ત્યાં એક સાપ છે. હવે હું અહીં આવી ગયો છું, જોઈ આપણે કયો સાપ છે આ સાપ. ઓહો હો, આ ઇન્ડિયાનો ઝેરીમાં ઝેરી સાપ કેરેટ સાપ. આને કાળોતરો કહેવામાં આવે છે, કાળોતરો. આને કડવાથી માણસ તરત મરી જાય છે અને એનો ઈલાજ એક જ જગ્યા પર થાય છે, ધરમપુર ડીસી પટેલ સાહેબ ડૉક્ટરની ત્યાં. આવા કેસ ચોમાસામાં ઘણા જોવા મળે છે. આ વાપીની અંદર આ વર્ષનો પહેલો કેસ છે. અને આ ભાઈ છે આપણા અંકલ, એ બે શબ્દ તમને કહેશે કઈ રીતે થયું તે. મારું નામ મધુસૂદન આચાર્ય છે. હું અહીંયા 20 વર્ષથી રહું છું. આગળ બી આ બંગલામાં એકાદ બે વાર નાના મોટા સાપ આવેલા અને સંજયભાઈની મદદથી સંજયભાઈ એમને પકડેલા. હમણાં રાતના લગભગ આ દરવાજો 15 મિનિટ પહેલાં હું બંધ કરવા જતો હતો, ત્યારે લોખંડનો દરવાજો અને લાકડાના દરવાજા વચ્ચે મેં કંઈ જોયું. મને લાગ્યું કંઈ સાપ જેવું છે, એટલે મેં તરત બે દરવાજા બંધ કરી દીધા અને સંજયભાઈને ફોન કર્યો. એટલે સંજયભાઈ ત્વરિત આવી ગયા અને એમણે બધું જોઈને ધીરેથી દરવાજો ખોલ્યો ને અમને જાણકારી આપી કે આ ઇન્ડિયાનો ઝેરીમાં ઝેરી સાપ છે ને એ કરડે તો માણસ બચી જ શકતો નથી. હવે આ સાપને આપણે રેસ્ક્યુ કરી અને જંગલમાં છોડી દે છે. આ એક સાપ આજથી 17 વર્ષ પહેલાં એક ભાઈને કરડેલો, હરીશભાઈને, અને 18 દિવસે કોમામાંથી બહાર આવેલા અને એને જેમ તેમ બચાવ્યા. પણ આજે પણ આ સાપ લોકોને યાદ છે, કેરેટ, ઇન્ડિયામાં ઝેરીમાં ઝેરી સાપ. આ કરડવાથી માણસમાં કાળોતરો, દેશી ભાષામાં એને કાળોતરો કહે છે. આ મચ્છર જેવું જ કરડે છે અને માણસ મરી જાય છે. જય હિન્દ, જય ભારત.